વલસાડની નામાંકિત સર્વોત્તમ હોટલના ભીંડાના શાકમાંથી ઈયળ નીકળતા ખળભળાટ. ગ્રાહકે હોટલના મેનેજમેન્ટ સામે ઉગ્ર વિરોધ નોંધાવી જનતાને સાવચેત રહેવા અપીલ કરી. વલસાડ શહેરની જાણીતી સર્વોત્તમ હોટલની ગંભીર બેદરકારી સામે આવતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હોટલમાંથી લાવેલા પાર્સલના ભોજનમાં ઈયળ અને શાકભાજીના ડીટીયા નીકળતા હોટલની સાફ સફાઈ અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. વલસાડના તિથલ ગામમાં રહેતા ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ આજે સર્વોત્તમ હોટલમાંથી ભીંડી મસાલાનું શાક પાર્સલ કરાવી ઘરે લઈ ગયા હતા. ઘરે જ્યારે તેઓ પોતાના બાળક સાથે જમવા બેઠા અને થાળીમાં શાક કાઢ્યું ત્યારે તેમાંથી ઈયળ અને ભીંડાના ડીટીયા નીકળ્યા હતા. ધર્મેશભાઈએ આ અંગે હોટલ પર જઈ ફરિયાદ કરી ત્યારે હોટલ મેનેજમેન્ટ દ્વારા માત્ર શાક બદલી આપવાની વાત કરવામાં આવી હતી. ધર્મેશભાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે મારા માટે પૈસા મહત્વના નથી, પણ બાળકના સ્વાસ્થ્યનું શું? શું મારે મારા બાળકને ઈયળવાળું ભોજન ખવડાવવાનું? તેમણે વધુમાં ઉમેર્યું કે હોટેલ તંત્ર સહેજ પણ ચોકસાઈ રાખતું નથી અને લોકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. આ ઘટના બાદ ધર્મેશભાઈએ અન્ય નાગરિકોને પણ સાવચેત કરતા જણાવ્યું હતું કે આવી નામચીન હોટલોમાં જમવા જતા પહેલા વિચારે, કારણ કે ત્યાં સ્વચ્છતાના નામે મીંડું છે. સ્થાનિક લોકોમાં હવે એવી માંગ ઉઠી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ હોટલના કિચનની ઓચિંતી તપાસ કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટના કોઈના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત ન થાય તે માટે કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. મારું નામ ધર્મેશ પટેલ છે. હું તિથલનો રહેવાસી છું. આજરોજ હું સર્વોત્તમ હોટલમાં ભીંડી મસાલા સબ્જી લેવા માટે ગયો હતો. તો સબ્જી લઈને ઘરે ગયો. ઘરે જઈને જમવા બેઠા થાળીમાં સબ્જી કાઢી તો સબ્જીમાંથી ઈયળ નીકળ્યો. તો મારું કહેવું એટલું જ છે આમ જનતા પબ્લિકને કે આ શું સર્વોત્તમની ચોખ્ખાઈ છે? અંદર ભીંડાનું ઉપરનું ડીચું જે આવે એ પણ નીકળ્યું છે સબ્જીમાં. તો આ શું એમની ચોખ્ખાઈ છે? માણસો આવું શું એકદમ ઈયળવાળું અને ડીચાવાળું પબ્લિકને ખવડાવે એનો મતલબ તો આવો થયો ને. એ લોકો કોઈ બેદરકારી છે આ લોકોની, સાફ સફાઈ રાખતા નથી અને આવું એકદમ વિચિત્રપણું ઈયળ નીકળે તો કેવું લાગે? મેં મારા બચ્ચા માટે લઈ ગયો હતો ખાવા માટે અને અંદરથી ઈયળ નીકળે તો કેવું લાગે? આમ જનતાને જણાવવું છે કે આજરોજ કોઈ સર્વોત્તમમાં જમવા માટે જવું નહીં, કારણ કે ચોકસાઈ રાખતા નથી. હોટલને ફરિયાદ કરી તો એ લોકો તો સબ્જી બદલી આપવાની વાત કરે છે, બીજું કશું કરતા નથી. સબ્જી બદલાવીને શું કરું? મારા માટે સબ્જીના પૈસા ઇમ્પોર્ટન્સ નથી, બાળકનું ભોજન ઇમ્પોર્ટન્ટ છે. શું મેં મારા બાળકને ઈયળવાળું ખવડાવવા માંગુ છું? એ તો પોસિબલ નથી ને. કોઈ દરેક વ્યક્તિ પોતાના બાળકને ઈયળવાળું કે કચરાવાળું તો નહીં ખવડાવે ને. બરાબર, મારે આટલું જ કહેવું છે આમ જનતાને કે જેથી કરીને ચેતો અને સાચવીને જાઓ ખાવા માટે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.